બધાને જો આજે નવમા ધોરણની અંદર આપણે થોડુંક ગ્રામર છે એનો અભ્યાસ કરવાનો છે. 1 થી 4 પ્રકરણ આપણે પૂરા કરી દીધા છે. હવે આપણે ગ્રામર છે થોડું ગ્રામરની અંદર આપણે જે પેલું ભણ્યા હતા શું ભણ્યા હતા સ્વર વ્યંજન છૂટા પાડો. જેમ અંગ્રેજીની અંદર શબ્દ છે બરાબર કે બસ લખવું હોય બસ તો કેમ લખીએ છીએ BUS. એવી રીતના આપણે કોઈ પણ શબ્દ લખીએ બરાબર તો એની અંદર સ્વર અને વ્યંજન બંને લખીએ છીએ. લખો છો ને કે નથી લખતા? કોઈ પણ શબ્દ માનો કે નામ હોય બરાબર કે મિત, શું નામ છે મિત, તો શું લખીએ M I લખતા હોય કે E લખતા હોય બરાબર મિત. તો દીર્ઘ છે એનો E કરીએ છીએ એટલે શું છે સ્વર લખીએ છીએ એટલે કોઈ પણ વ્યંજન છે એ સ્વર વગર અધૂરો છે. એ આપણે ભણ્યા કે એની અંદર આપણે જોયું કે સ્વર અને વ્યંજન બંને ભેગા થાય ત્યારે કોઈ પણ અક્ષર છે વર્ણ છે એ બને છે. ત્યાર પછી સંજ્ઞા જોઈએ આપણે. સંજ્ઞા એટલે કે નામ બરાબર. ત્યાર પછી આપણે સર્વનામ જોયું કે સર્વનામ કોને કહેવાય? જે નામને બદલે વપરાય એને સર્વનામ કહેવાય. એનો અભ્યાસ કર્યો. ત્યાર પછી વિશેષણ કે કોઈ પણ સંજ્ઞા હોય એના અર્થમાં જે વધારો કરે છે એને આપણે વિશેષણ તરીકે ઓળખીએ છીએ. એનું પણ આપણે જોયું. એની અંદર આપણે ઉદાહરણ પણ જોયું હતું કે કાળા વાળ બરાબર. વાળ શબ્દ છે શું છે વિશેષ્ય છે. એના અર્થમાં શું વધારો કરે છે કાળ. એટલે કાળો જે શબ્દ છે એના અર્થમાં વધારો એટલે વિશેષણ છે. એટલે વિશેષણ અને વિશેષણનો સંબંધ જોયો. ત્યાર પછી આપણે સંજ્ઞાના પ્રકાર પણ જોયા અને હવે આપણે ભણવાનું છે કે રવાનુકારી શબ્દ. રવાનુકારી શબ્દ કોને કહેવાય? તમારી એક્ઝામની અંદર પૂછાય છે. અને જોજો સ્વાધ્યાય તમારો પહેલા પાઠથી જે સ્વાધ્યાયપોથીની અંદર સ્વાધ્યાય તમે લખો છો એની અંદર પણ આ પ્રશ્ન આવે જ છે. એવું નથી કે પાઠની અંદર તમારે પુસ્તકની અંદર 5 પ્રકરણ પૂરા થાય પછી રવાનુકારી શબ્દ છે એ ગ્રામરનો ટોપિક આવતો હોય તો 5મા પ્રકરણ પછી તમારે સ્વાધ્યાયમાં એવું નથી. આખી ચોપડી પુસ્તકની અંદર તમારે જેટલું ગ્રામર ભણવાનું છે બધા જ ગ્રામરના ટોપિક એ પ્રશ્ન સ્વરૂપે તમારે પહેલા પાઠથી જ હોય છે. એટલે આપણે થોડોક અભ્યાસ એનો પણ કરી લઈએ. રવાનુકારી શબ્દ કોને કહેવાય? રવાનુકારી શબ્દ એટલે કે તમે જ્યારે શબ્દ બોલો તેનો અવાજ થાય. માનો કે તમને ઉદાહરણ આપેલા જ છે મેં ખળખળ. ખળખળ શબ્દ છે ખળખળ. કયા શબ્દ વાપરો તમે? ખળખળ. ઝરણું હોય, વહેતું પાણી હોય કે ખળખળ પાણીનો પ્રવાહ છે એ વહે છે બરાબર. ત્યાર પછી ખળભળાટ. કઈક ખળભળાટ થયો. ઝટપટ. પછી રણઝણ, ઝરમર, ટપ ટપ, ઝગમગ, પછી રેબઝેબ, ઝળહળ, ગડગડાટ. શેનો ગડગડાટ થાય? ચોમાસામાં વીજળી થતી હોય, વરસાદનો ગડગડાટ થાય, મેઘમહેર થાય છે અત્યારે બહુ થઈ રહી છે. ત્યાર પછી ખિલખિલાટ. બાળક ખિલખિલાટ હસી પડ્યું. મરક મરક હસવું. ત્યાર પછી ખડખડાટ. ભડભડ એટલે એ ક્યાં વપરાય શબ્દ? અગ્નિના વપરાય છે કે અગ્નિ તો ભડ ભડ ભડકે બળે છે. ત્યાર પછી ખિલખિલાટ. એ શબ્દ અહીંયા બીજી વાર લખાઈ ગયો છે. પણ આવા શબ્દો જ્યાં હોય ત્યાં તમારે યાદ રાખવાનું કે એ શબ્દને શું કહેવાય? રવાનુકારી શબ્દ કહેવાય. એક્ઝામમાં તમને પૂછે છે કોઈ પણ વાક્ય આપેલું હોય, માનો કેવું વાક્ય આપેલું હોય કે વરસાદની ઋતુમાં વાદળ છે એમાં ગડગડાટ સંભળાતો હતો. તો ત્યારે તમને એવું એક માર્કમાં પૂછે કે આ વાક્યમાં રવાનુકારી શબ્દ શોધીને લખો. તમારે ખાસ યાદ રાખવાનું ઘણી વખત એકનો એક શબ્દ ગડ શબ્દ છે ગડગડાટ. એકનો એક શબ્દ બે વાર પ્રયોજન હોય અથવા એની અંદર એ અવાજ થતો હોય બોલીએ ત્યારે ગડગડાટ, ખળહળ, ખળભળ. ત્યાર પછી ભડભડ, ખિલખિલાટ, મરક મરક. આ શબ્દો તમે જ્યારે બોલો ત્યારે જ તમને ખ્યાલ આવે છે કે આ શબ્દો છે એ રવાનુકારી શબ્દો છે. સમજાઈ ગયું? રવાનુકારી શબ્દો ખાસ યાદ રાખવાનું. ઉદાહરણ યાદ રાખવાના એટલે રવાનુકારી શબ્દ તમને યાદ રહી જાય કે રવાનુકારી શબ્દનો અર્થ એવો થાય છે કે જેમાં અવાજ થતો હોય બરાબર છે. રેબઝેબ, પરસેવે રેબઝેબ થઈ જવાય ઉનાળાની અંદર. ઝગમગ, ઝગમગાહટ બરાબર. દિવાળીની અંદર રોશનીનો ઝગમગાહટ હોય છે. ત્યાર પછી ટપ ટપ, વરસાદ ટપ ટપ પડે છે. એટલે આવા ઘણા બધા
શબ્દો જે છે એને આપણે રવાનકારી શબ્દો તરીકે ઓળખીએ છીએ, એટલે બધાને યાદ રહી જવું જોઈએ. હવે આની પછી આપણે ટોપિક ભણવાનો છે સમાસ. તમારે 9મા ધોરણની અંદર આવે છે. 8મા ધોરણમાં ઘણા વિદ્યાર્થીઓ સમાસ છે એનો અભ્યાસ કરી ચૂક્યા છે, છતાં આપણે ફરીવાર એક સમાસ છે એ જોઈ લઈએ. એમાં પહેલો છે તત્પુરુષ સમાસ. કયો સમાસ છે પહેલો? તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ છે એની વ્યાખ્યા, તત્પુરુષ સમાસની વ્યાખ્યા એવી છે કે તત્પુરુષ સમાસ છે એની અંદર વિભક્તિઓનો ઉપયોગ થાય છે. શું થાય છે? વિભક્તિઓનો ઉપયોગ. તત્પુરુષ સમાસ આપણી જે 7 વિભક્તિઓ છે, કઈ કઈ વિભક્તિઓ છે? 7. કર્તા, કર્મ, કરણ, પછી સંપ્રદાન, અપાદાન, સંબંધક અને અધિકરણ. આ 7 વિભક્તિઓ છે એના જે પ્રત્યયો છે, કર્તા એક, કર્મને, કરણથી થકી વડે, પછી ચોથી વિભક્તિ સંપ્રદાન કે ને, માટે, પાંચમી માંથી, ઉપરથી, છઠ્ઠી નોની, નુના, અને 7મી વિભક્તિ છે માં, અંદર, ઉપર. એટલે એ રીતના આપણી જે 7 વિભક્તિઓ છે એના પ્રત્યયો દ્વારા જે શબ્દનો વિગ્રહ થતો હોય એને આપણે શું કહીએ છીએ? સમાસ કહીએ છીએ. કે 7 વિભક્તિઓ આપણી છે, બરાબર? કે 7 વિભક્તિઓના પ્રત્યયો દ્વારા જે શબ્દનો વિગ્રહ થતો હોય તેને શું કહે છે? તત્પુરુષ સમાસ કહે છે. તત્પુરુષ સમાસ કહે છે. હવે આની માટે તમારે શું કરવાનું છે? પહેલા તો સાથે વિભક્તિઓ છે એના જે પ્રત્યયો છે એ યાદ રાખવાના છે. કઈ રીતના યાદ રાખવાના? જો તમારી 9મા ધોરણની પુસ્તક જે છે એની અંદર પ્રત્યયો સરસ મજાના વ્યવસ્થિત રીતે લખેલા છે. જો 9મા ધોરણની ગુજરાતીની અંદર તમે કદાચ જો અને ન મળે તો સંસ્કૃતની જે તમારી 9મા ધોરણની પુસ્તક છે એની અંદર પણ આપેલા જ છે, એટલે ખાસ ધ્યાન રાખજો અને યાદ રાખી લેજો. કારણ કે એમાં તમને ઉદાહરણ પૂછાય કે ઉદાહરણ એવું પૂછાય કે દીપમાળા. ઉદાહરણ છે દીપમાળા છે તત્પુરુષ સમાસ, બરાબર? પરંતુ વિભક્તિ કઈ લાગશે એની અંદર? દીપ એટલે દીવો અને માળા. તો વચ્ચે વિગ્રહ કેવી રીતના કરશો? અહીંયા દીપ થી શોભતી માળા, બરાબર? દીપોની માળા. શું કરશો? અહીંયા દીપોની માળા એટલે દીવાની જે હારમાળા છે એને દીપમાળા કહીએ છીએ. તો કઈ વિભક્તિ અહીંયા આવશે? ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ. સમજાણું? વિભક્તિના પ્રત્યયો પહેલા ખાસ તમારે યાદ રાખી લેવાના. ત્યાર પછી આપણે નોની નુના હોય એના દ્વારા વિગ્રહ થતો હોય તો શું થાય? ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ થાય. કદાચ તમને એક્ઝામની અંદર ષષ્ઠી વિભક્તિ યાદ ન રહે તો એમના પણ તમને ખ્યાલ કેવી રીતના આવે કે વિભક્તિના પ્રત્યયો ભલે તમને કર્તા એ, કર્મને, કરણથી થકી વડે એ પ્રમાણે યાદ ન હોય, પરંતુ માત્ર એટલું યાદ હોય કે આવા બધા પ્રત્યયો છે એના દ્વારા જો શબ્દ છૂટો પડે તો શું થતું હોય? તત્પુરુષ સમાસ છે થતો હોય ત્યારે ખાસ યાદ રાખવાનું. તો તત્પુરુષ સમાસ એટલું લખો તો પણ સાચું પડે. હવે દીપમાળા એટલે દીપની માળા, દીપ એટલે દીવાની માળા એટલે દીપમાળા થાય. તો એ શું થાય? ષષ્ઠી વિભક્તિ સમાસ થાય. ત્યાર પછી તમને શબ્દ આપેલો છે અહીંયા રાજ્ય સત્તા. રાજ્ય સત્તા આ પણ તત્પુરુષ સમાસ છે. કઈ રીતે એ આપણે જોઈએ. રાજ્ય સત્તા તો શું થાય? રાજ્યની સત્તા. તો કઈ વિભક્તિ આવી અહીંયા? નો ની નું ના હોય તો કઈ વિભક્તિ થાય? છઠ્ઠી વિભક્તિ. એટલે શું અહીંયા થાય? રાજ્યની. રાજ્યની સત્તા એટલે અહીંયા પણ ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ
સમાસ છે એ બને છે। શું બને છે? ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ। ત્યાર પછી છે શયનખંડ। શું શબ્દ છે? શયનખંડ। બોલો છો આમાંની અંદર કઈ વિભક્તિ લાગુ પડશે? શયન એટલે સૂવું, ખંડ એટલે ઓરડો અથવા કક્ષ। કઈ વિભક્તિ આવશે આની અંદર? હા, છઠ્ઠી વિભક્તિ શયનનો ખંડ એટલે કઈ વિભક્તિ આવે? છઠ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ। ઉપરનાની જેમ ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ। એટલે ખાસ વિભક્તિના પ્રત્યયો ખાસ યાદ રાખી લેવાના। કર્તા એ, કર્મ ને, કરણ થી થકી વડે, પછી સંપ્રદાય એટલે કે ચોથી વિભક્તિ। ચોથી વિભક્તિમાં શું આવશે? ને, માટે, પ્રત્યે, બરાબર। પાંચમી વિભક્તિમાં છૂટું પાડવાની ક્રિયાઓ એટલે પરથી, ઉપરથી, માંથી। પછી છઠ્ઠી વિભક્તિ નો ની નુના પ્રત્યય દ્વારા છૂટું પડતું હોય। અને સાતમી વિભક્તિ છે એની અંદર માં, અંદર, ઉપર એ બધા શબ્દો દ્વારા છૂટા પડતા હોય તો એને સાતમી વિભક્તિ કહેવાય। બરાબર છે? યાદ આવી ગયું? ત્યાર પછી આપણે જોઈએ ઇન્દ્ર રાજા શબ્દ। શું છે? ઇન્દ્ર રાજા। કઈ વિભક્તિ છે ઇન્દ્ર રાજા? ઇન્દ્રાસન જે છે એનો રાજા એટલે ઇન્દ્ર રાજા। તો અહીંયા પણ તત્પુરુષ સમાસ છે એ થાય। બરાબર છે? ત્યાર પછી શબ્દ છે ગિરિમાળ। શું શબ્દ છે? ગિરિમાળ। ગિરી એટલે પર્વત, માળ એટલે હારમાળા। પર્વતોની હારમાળા એને શું કહીએ છીએ? ગિરિમાળ। તો એ કઈ રીતના સંધિ છૂટી પડે એની? ગિરિમાળ પર્વતોની હારમાળા। એટલે શું થાય અહીંયા પણ? ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ થાય। તત્પુરુષ ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ। બરાબર? હવે ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ છે એ યાદ રહી ગયો હશે મોટા ભાગે બધાને કે ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ હોય અથવા કોઈ પણ વિભક્તિ હોય, વિભક્તિના પ્રત્યય છે એના દ્વારા તમે જ્યારે શબ્દનો વિગ્રહ કરો એટલે શબ્દને છૂટો પાડો ત્યારે એની અંદર વિભક્તિના પ્રત્યય દ્વારા શબ્દ છૂટો પડતો હોય તો એને આપણે તત્પુરુષ સમાસ તરીકે ઓળખીએ છીએ। યાદ આવી ગયું? હવે આપણે જોઈએ બીજો સમાસ। એની પછીનો સમાસ છે કર્મધારય સમાસ। કર્મધારય સમાસ। હવે કર્મધારયની વ્યાખ્યા શું છે ભણવાનું છે આપણે। કર્મધારય સમાસ આ તમારે તમારી બુકમાં લખી રાખવાનું છે, બરાબર? તમારી જે ચોપડી છે 9મા ધોરણની એની અંદર સમાસના ટોપિક આપેલા જ છે, સમજાવેલા પણ છે। એટલે જ્યારે આ વિડિયો તમે જોઈ લો ત્યારે ફરી એકવાર તમારે તમારી પુસ્તકની અંદર જે સમાસ આપેલા છે વ્યાખ્યા અને બધું એ ફરી એકવાર વાંચી લેવાનું અને તમને તરત યાદ આવી જશે કે આવી રીતના વિશે સમજાવેલો છે સમાસ। એટલે તમને કોઈ પણ પાઠનું સ્વાધ્યાયની અંદર જ્યારે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્નો આપેલા છે ઓળખવાના સમાસ એમાં પણ તકલીફ પડશે નહીં। હવે આપણે જોઈ લીધો તત્પુરુષ સમાસ। તત્પુરુષ સમાસ એટલે વિભક્તિઓનો સમાસ, એટલું યાદ રાખવાનું, બરાબર? હવે આપણે ભણવાનું છે કર્મધારય સમાસ। શું ભણવાનું છે? કર્મધારય સમાસ કોને કહેવાય? તો તમે વિશેષણનો ટોપિક ભણી ગયા છો એટલે ખ્યાલ છે તમને કે વિશેષ્ય અને વિશેષણનો સંબંધ હોય છે। કાળા વાળ, સફેદ દાંત, પછી લાલ કલરનો ડ્રેસ, લાલ ડ્રેસ અથવા સફેદ પાટલી, આ બધા શું છે? વિશેષણ અને વિશેષ્યનો સંબંધ છે। તો આની અંદર આપણે એક જોવાનું છે કે કર્મધારય સમાસ છે એની અંદર વિશેષણ અને વિશેષ્ય આ બંનેનો સંબંધ હોય છે। એટલે આની અંદર શું કહે છે કર્મધારય સમાસની અંદર કે વિશેષ્ય અને વિશેષણનો સંબંધ હોય તે શબ્દને શું કહેવાય? કર્મધારય સમાસ। શબ્દને કર્મધારય સમાસ કહેવાય।
જ્યારે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય ત્યારે એ શબ્દને આપણે કર્મધારય સમાસ છે એ રીતના ઓળખીએ છીએ. હવે ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ છે મૃગ નક્ષત્ર. શું ઉદાહરણ છે? મૃગ નક્ષત્ર. તો નક્ષત્ર છે પણ કેવું નક્ષત્ર છે? તો શું જવાબ મળશે? આનું નક્ષત્ર છે વિશેષ્ય છે. શું છે? આ વિશેષ્ય છે. અને આ શું છે? એ વિશેષણ છે. શું છે? વિશેષણ. નક્ષત્ર છે એ શું છે? વિશેષ્ય છે. નક્ષત્ર એટલે કેવું નક્ષત્ર એમ પ્રશ્ન પૂછો તો જવાબ આપો ને તો મૃગ નક્ષત્ર છે. એટલે અહીંયા શું થાય? કર્મધારય સમાસ થાય. કર્મધારય સમાસ. ખાસ યાદ એક વસ્તુ યાદ રાખવાની છે. શબ્દ તમને કોઈ પણ આપેલો હોય પહેલા તમારે જોઈ લેવાનું કે આ શબ્દ છે એની અંદર એક શબ્દની અંદર એનો વિગ્રહ કરો એટલે છૂટો પડે. તો જો વિભક્તિના પ્રત્યય દ્વારા છૂટો પડે તો કર્મધારય તો તત્પુરુષ સમાસ થાય. અને એની અંદર જો વિશેષણ અને વિશેષ્ય એ ખાસ યાદ રાખવાનું. તમને એટલા માટે જ ઉદાહરણ આપ્યું છે કે કાળા વાળ, સફેદ દૂધ અથવા સફેદ દાંત, ત્યાર પછી કાળી ભેંસ, સફેદ પાટલી, આવા કોઈ પણ ઉદાહરણ છે તમે મનમાં યાદ રાખી શકો છો. સરળ હોય. માત્ર શેના માટે? કર્મધારય સમાસ યાદ રાખવા માટે થઈને. એની અંદર તમે જો તમને ઉદાહરણ આપેલું છે મૃગ નક્ષત્ર. નક્ષત્ર છે પણ કેવું નક્ષત્ર છે? મૃગ નક્ષત્ર. એટલે અહીંયા કર્મધારય સમાસ છે થાય છે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે ગૌરવ શિખર. શિખર. શિખર છે પણ કેવું શિખર છે? ગૌરવ શિખર. ગૌરવ પ્રદાન કરનારું. બરાબર કે ગૌરવ એનું કંઈક છે એટલે એ શિખરનું નામ ગૌરવ શિખર એવું નામ પડ્યું છે. કંઈક એની વાત છે, ઐતિહાસિક કંઈક એનું મહત્વ છે એટલે એનું નામ ગૌરવ શિખર એવું પડ્યું છે. એટલે અહીંયા શું થાય? કર્મધારય સમાસ. આનો એક અર્થ એવો પણ કહી શકો કે પૂર્વ પદ અને ઉત્તર પદ. એવું પણ તમારી ગુજરાતીની ચોપડી છે એમાં તમે સમાસનું પ્રકરણ વાંચશો એટલે તમને એની અંદર એવું જોવા મળશે કે પૂર્વ પદ અને ઉત્તર પદ. તો આને શું કહેવાય? પૂર્વ પદ એટલે પહેલાનું પદ. અને આને શું કહેવાય? ઉત્તર પદ. બરાબર છે? એટલે પૂર્વ પદ અને ઉત્તર પદ બંને વચ્ચે જ્યારે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય ત્યારે આપણે કર્મધારય સમાસ તરીકે ઓળખીએ છીએ. તમને સરળ ભાષામાં કીધું પૂર્વ પદ અને ઉત્તર પદ યાદ ન રહે પણ પહેલું અને બીજું પદ એવું આપણને યાદ રહે. બરાબર છે? ત્યારે યાદ રાખવાનું કે પૂર્વ પદ અને ઉત્તર પદ જે છે એટલે કે પહેલું અને બીજું પદ બંને વચ્ચે જ્યારે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય ત્યારે કર્મધારય સમાસ બને. વિશેષણ અને વિશેષ્ય આ ખાસ યાદ રાખજો. આ શબ્દ છે એ જ મહત્વનો છે. એ યાદ રાખશો એટલે કર્મધારય સમાસ છે ઓળખવો અઘરો છે નહીં. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ લઈએ કે મહાદેવ. કયો સમાસ થશે? ઓળખી બતાવો. દેવ છે પણ કેવા દેવ છે? મહાન એવા દેવ છે. બીજા શબ્દ દ્વારા તમે પ્રશ્ન પૂછો એટલે જવાબમાં પહેલો શબ્દ આવે એને વિશેષણ અને વિશેષ્યનો સંબંધ કહેવાય. દેવ છે પણ કેવા દેવ છે? મહાન એવા દેવ છે. કેવા? મહાન એવા દેવ છે. તેથી એને શું કહેવાય છે? કર્મધારય સમાસ. દેવ શબ્દ છે એની વિશેષતા બતાવે છે કે મહાન દેવ છે એટલે એને મહાદેવ કહે છે. સમજાણું? એટલે અહીંયા કર્મધારય સમાસ છે એ થાય છે. ત્યાર પછી આપણે શબ્દ જોઈએ સોમદ્રષ્ટિ. શબ્દ છે સોમદ્રષ્ટિ. સોમદ્રષ્ટિ. દ્રષ્ટિ છે પણ કેવી દ્રષ્ટિ છે? સોમ નિર્મળ સ્વચ્છ નજર. બરાબર? દ્રષ્ટિ એટલે નજર. અહીંયા પણ કર્મધારય સમાસ થાય. શા માટે? કારણ કે દ્રષ્ટિ છે પણ કેવી દ્રષ્ટિ છે? સોમ દ્રષ્ટિ છે. સોમ આનો જવાબ છે આ. એટલે ખાસ યાદ રાખવાનું કર્મધારય સમાસની અંદર વિશેષણ અને વિશેષ્યનો સંબંધ જ્યારે હોય ત્યારે આપણે એને કર્મધારય સમાસ તરીકે ઓળખીએ છીએ. હવે ત્યાર પછીનો ટોપિક આપણે ભણીએ કર્મધારય સમાસ જોયો.
તત્પુરુષ સમાસ જોઈએ. બંનેની વ્યાખ્યા છે યાદ રાખી લેવાની અને સરળ પડે એવા એક બે ઉદાહરણ યાદ રાખી લેવાના એટલે તમને ખ્યાલ આવી જાય કે જ્યારે બીજા કોઈ શબ્દ તમે જે ભણ્યા હોય બરાબર એ શબ્દ સિવાયના કોઈ પણ શબ્દ પૂછાય તો તમને ખાસ યાદ રહી જાય કે આ શબ્દ છે એની અંદર વિશેષણ અને વિશેષણનો સંબંધ છે કે વિભક્તિનો સંબંધ છે. હવે આપણે ભણવાનો છે દ્વંદ્વ સમાસ. કયો સમાસ છે? દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ. એની અંદર દ્વંદ્વ સમાસના બે ભાગ પડે છે, ઇતરેતર દ્વંદ્વ સમાસ અને સમાહાર દ્વંદ્વ સમાસ. હવે જો આ ઇતરેતર દ્વંદ્વ સમાસ છે એની અંદર મોટા ભાગે અને શબ્દથી અને જે શબ્દ છે એના દ્વારા શબ્દ છે છૂટા પડતા હોય. અને બે પ્રકાર છે, ઇતરેતર દ્વંદ્વ અને સમાહાર દ્વંદ્વ. કયો છે? સમાહાર દ્વંદ્વ સમાસ. બરાબર. હવે અને દ્વારા જે છૂટા પડતા હોય અને માત્ર બે જ શબ્દો હોય ત્યાં આપણે ઇતરેતર દ્વંદ્વ સમાસનો ઉપયોગ કરીએ છીએ. માનો કે રામ લક્ષ્મણ છે બરાબર, ત્યાં આપણે શબ્દ વાપરીએ અને કે રામ અને લક્ષ્મણ. કાસયો કયો થયું? અને દ્વંદ્વ સમાસ કહેવાય. સાવ સહેલો છે દ્વંદ્વ સમાસ કે અને દ્વારા જ્યારે છૂટું પડતું હોય ત્યારે આપણે એને દ્વંદ્વ સમાસ કહીએ. રામ અને લક્ષ્મણ, રામ લક્ષ્મણ શબ્દ હોય તો રામ અને લક્ષ્મણ. ત્યાર પછી કે દ્વારા પણ છૂટા પડે શબ્દો કે આજકાલ શબ્દ હોય બરાબર તો આપણે કઈ કહીએ? શું કહીએ? કે આજ કે કાલ. તો કે દ્વારા છૂટા પડતા હોય તો પણ એને આપણે તમે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખી શકો છો. હવે આપણે એના થોડાક બીજા ઉદાહરણો પણ લઈએ દ્વંદ્વ સમાસમાં. ઉદાહરણ છે નાચગાન. શું શબ્દ છે? નાચગાન. હવે આ શબ્દની અંદર તમે જુઓ કે આ શબ્દ છે એની અંદર વિભક્તિનો સંબંધ છે, નાચ ગાન નથી બરાબર. પછી વિશેષણ અને વિશેષ્યનો સંબંધ છે. ગાન કેવું છે? નાચવાનું ગાન. આવે? ન આવે. તો આની અંદર શું આવશે? એટલે જ આ શબ્દ છે એ કેવો છે? દ્વંદ્વ સમાસ છે. કઈ રીતે આપણે જોઈએ કે નાચ ગાન, નાચ અને ગાન એટલે નાચવું અને ગાવું બરાબર છે. ત્યાર પછી બીજો શબ્દ છે જીવન મરણ. જીવન મરણ. આ શબ્દને આપણે કઈ રીતે ઓળખીએ? જીવન મરણ. આની અંદર કર્મધારય સમાસ આવે? ન આવે. તત્પુરુષ સમાસ આવે? ન આવે. તો શું આવશે આની અંદર? જીવન અને મરણ. જીવન અને મરણ ઈશ્વરના હાથમાં છે. આ રીતે આપણે દ્વંદ્વ સમાસ છે એને ઓળખીએ છીએ. ત્યાર પછી શ્રાવણ ભાદરવો શબ્દ હોય તો એની અંદર તમે શ્રાવણ અને ભાદરવો શબ્દ પણ એવી રીતના છૂટો પાડી શકો, અથવા વાક્ય પ્રમાણે પેરેગ્રાફ પ્રમાણે શ્રાવણ કે ભાદરવો એવી રીતના પણ તમે ત્યાં દ્વંદ્વ સમાસ છે એનો ઉપયોગ કરી શકો છો. એટલે હવે આ રીતના તમને બધાને યાદ રહી ગયું હશે. માલ મિલકત શબ્દ છે બરાબર. શું શબ્દ છે? માલ મિલકત. માલ મિલકત. ત્યાં પણ દ્વંદ્વ સમાસ થાય. કઈ રીતે? અને શબ્દ આવે. શું વચ્ચે આવે? માલ અને મિલકત. શા કારણે માલ મિલકત? સ્થાવર અને જંગમ જે મિલકત છે એટલે કે જમીન જે છે, મકાન છે એ, અને પૈસા જે છે, રૂપિયા છે જે બેંકમાં મૂકેલા હોય કે જે રીતના હોય એ બે વસ્તુનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. એટલે અહીંયા વચ્ચે અને શબ્દ આવ્યો માલ અને મિલકત બરાબર છે. એટલે મોટા ભાગે બધાને હવે આ સમાસ છે યાદ રહી ગયો છે કે દ્વંદ્વ સમાસ કોને કહેવાય, કર્મધારય સમાસ કોને કહેવાય અને તત્પુરુષ સમાસ કોને કહેવાય.
ફરી એકવાર આપણે રિપીટ કરી લઈએ. ચાલો પહેલું આપણે ભણ્યું તો રવાનુકારી શબ્દો. રવાનુકારી શબ્દો કોને કહીએ છીએ? રવ એટલે કે અવાજ. રવનો સમાનાર્થી શબ્દ થાય છે રવ એટલે અવાજ. ની રવ એનો વિરોધી શબ્દ છે. રવ શબ્દ છે એનો વિરોધી શબ્દ છે નીરવ. નીરવ એટલે અવાજ વગરનું. બરાબર, તમને એક્ઝામની અંદર પૂછાય કે રવ શબ્દનો વિરોધી શબ્દ આપો તો નીરવ. તો રવાનુકારી શબ્દનો અર્થ થાય છે કે જે અવાજ કરતા શબ્દો હોય એ પછી ખળભળ હોય, ખડખડાટ હોય, ખિલખિલાટ હોય, ભડભડ હોય, એવા બધા શબ્દો છે, ઝગમગાટ છે, એવા ઘણા બધા શબ્દો હોય. એ બધા શબ્દોને શું કહીએ છીએ? રવાનુકારી શબ્દો તરીકે ઓળખીએ છીએ. એટલે ખાસ યાદ રાખવાનું. બરાબર છે? સ્વાધ્યાય પોથીની અંદર જે પ્રશ્ન એવા હોય ને જવાબ આવો તમને આવડી જશે એટલે લખી નાખજો. ત્યાર પછી આપણે ભણ્યા સમાસ. તો સમાસ કોને કહે છે? કે જેનો વિગ્રહ થાય અને જેના દ્વારા વિગ્રહ થતો હોય એ રીતના આપણે સમાસના પ્રકાર ભણીએ છીએ. તો આપણે પહેલો પ્રકાર ભણ્યા છીએ તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસની અંદર સાત વિભક્તિઓના પ્રત્યયો છે એના દ્વારા જ્યારે વિગ્રહ થાય કોઈ પણ શબ્દનો ત્યારે આપણે એને શું કહીએ છીએ? તત્પુરુષ સમાસ તરીકે ઓળખીએ છીએ. એના ઉદાહરણ પણ આપણે જોયા. ત્યાર પછી આપણે જોયું કે કર્મધારય સમાસ. તો કર્મધારય સમાસની અંદર આપણે જોયું કે કર્મધારય સમાસમાં વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય છે. જે કોઈ પણ શબ્દ હોય એની અંદર વિશેષણ અને વિશેષ્ય નો સંબંધ હોય ત્યારે આપણે એને કર્મધારય સમાસ તરીકે ઓળખીએ છીએ. તેનું ઉદાહરણ પણ આપણે જોયું. શું જોયું ઉદાહરણ? મહાદેવ. દેવ છે પણ કેવા છે? મહાન એવા દેવ. એટલે આપણે ત્યાં વિશેષણ અને વિશેષ્યનો સંબંધ છે એ રીતનો કર્મધારય સમાસ છે જોયો. ત્યાર પછી સમાસ છે દ્વંદ્વ સમાસ. ઇતરેતર દ્વંદ્વ અને સમાહાર દ્વંદ્વ. હવે જો ઇતરેતર દ્વંદ્વ છે એની અંદર તમે અનેકીય દ્વારા શબ્દો છે છૂટા પાડી શકો છો. ત્યાર પછી સમાહાર દ્વંદ્વની અંદર એવું છે કે શબ્દો ઘણા બધા હોય. રામ, લક્ષ્મણ, સીતા, દશરથ આવા ઘણા બધા શબ્દો હોય. એની અંદર જ્યારે તમે અનેકીય દ્વારા શબ્દો છૂટા પાડો ત્યારે સમાહાર દ્વંદ્વ કહેવાય. પરંતુ એક્ઝામની અંદર તમને સમાહાર દ્વંદ્વ કે ઇતરેતર દ્વંદ્વ એવું નથી પૂછવાનું. માત્ર આ સમાસ કયો છે એટલે દ્વંદ્વ સમાસ. બરાબર, એટલે એ રીતના તમારે ઓળખવાનો હોય છે. અનેકીય દ્વારા શબ્દો છે છૂટા પડે માત્ર એટલું જ છે એની અંદર દ્વંદ્વ સમાસની અંદર. તો એ રીતના દ્વંદ્વ સમાસ છે એ તમારે યાદ રાખવાનું. આટલા સમાસ છે તમારે એક્ઝામની અંદર અત્યારે પૂછાય છે એટલે એનો અભ્યાસ આપણે કર્યો. એટલે ખાસ યાદ રાખવાનું કારણ પુસ્તકની અંદર તમારી પુસ્તક જે છે એની અંદર પણ વિશેષ ઉદાહરણો છે. આની સિવાય પણ મેં તમને અત્યારે સમજાવ્યા એ સિવાય પણ ઘણા બધા ઉદાહરણો છે. એટલે તમારે ખાસ એ ટોપિક જેટલો પેજનો તમારી જો પુસ્તકની અંદર છે એ સરસ મજાનો વાંચી અને યાદ રાખી લેવાના. કારણ કે 10મામાં એક્ઝામમાં પણ તમને પૂછાય છે, 12મામાં પણ પૂછાય. બધી જ જગ્યાએ આ ખૂબ જ ઉપયોગી છે. અને તમારું ભણવાનું પૂરું થાય એટલે 12 પછી કોલેજ પછી જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપો ત્યારે પણ આ સમાસ છે એ ખૂબ જ ઉપયોગી છે. એટલે ખાસ બધાએ યાદ રાખી લેવાના.